વૃંદાવન ચોકડી વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રસ્તા પર સ્થાનિકોમાં ભારે રોષ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। અનેક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રહેવાસીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇનમાં વારંવાર સર્જાતી ખામીના કારણે ગંદુ પાણી રસ્તા પર વહે છે। એટલું જ નહીં, પીવાના પાણીમાં પણ દૂષિત પાણી ભળતું હોવાના આક્ષેપો થતાં આરોગ્ય અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે આ અંગે અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે જનપ્રતિનિધિઓ વિસ્તારની મુલાકાત લે છે, પરંતુ લોકો મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ તેમની વચ્ચે દેખાતું નથી। સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાત્કાલિક સ્થળ પર મુલાકાત લેવાની માંગ કરી છે। સાથે જ ગટર લાઇનનું યોગ્ય સમારકામ કરી દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને લોકોને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે। આ વિસ્તારમાં એવું છે કે આ પાણી ભરાય છે, એ અહીંયા નિકાલ નથી અને એ લોકો વોર્ડ માટેમાં આવે છે ત્યારે કોંગ્રેસ કે જનતા પાર્ટી એ બેમાંથી આવે છે ત્યારે હાથ જોડીને કે અમને આપો ને અમે આમ કરી નાખશું, પેલું ઢકણું કરી નાખશું, રસ્તા સાફ કરી નાખશું, ગટર સાફ કરી નાખશું, બધું તમારે એકદમ ફર્સ્ટ ક્લાસ કરીશું, પણ કંઈ કરતા નથી। અત્યાર સુધીમાં એક માણસ નથી આવ્યો અહીંયા કે ભાઈ રિપેર ચાલો આપો જોઈ આવીએ સોસાયટીમાંથી થાય। એટલું ગંધ મારે છે, વાલમાંથી પાણી નીકળે, બૈરા બેતન પડી ગયા છે, કેટલા સમય પડી જાય છે। કેટલા સમયથી આ તકલીફ છે? આ અઠવાડિયે 15 દિવસથી ચાલુ છે। કોઈ જોવા આવ્યું ખરું? કોઈ જોવા નથી આવતું। બસ એના કરતાં પંચાયત હારી હતી, એના કરતાં પંચાયત બધું કરતું હતું, એ સારું હતું। આ નગરપાલિકાને આપીને શું ફાયદો છે? કશું ફાયદો નથી। ખાલી વેરાના પૈસા મોકલો, બસ તરત પાવતી નહીં આપે તો વ્યાજ સાથે પૈસા લેશું, એ હોય ધમકી આપે પાછા, તો અમે કેવી રીતે કરીશું? આ ઉંડેરા 2 છે, વોર્ડ નંબર 8માં સમાવેશ આ વિસ્તાર છે। આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી આ જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન સાફ કરવામાં નહીં હોય, પણ આજ દિન સુધી આ લોકોએ સાફ નહીં કરી। આ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા છે તે એક બી કામ કર્યા નહીં તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે જો આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી તો આ રહીશોને તાત્કાલિક ધોરણે જોડાણ આપવામાં આવે। જો જોડાણ આલે તો આ જે દુર્ગંધ ફેલાય છે અને પાણી જે ઉભરાય છે તે ઉભરાવાની સમસ્યા ના હોય। જ્યારે આપણા આરોગ્ય મંત્રી કાલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નાના બાળકોને રોગ ફેલાય છે, તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગી હતી કે તાત્કાલિક ધોરણે આ જે ગટર ઉભરાવાનો જે સિલસિલો છે તે તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે, કેમ કે આ તમે જુઓ કે ચોમાસાની ઋતુ જે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે, તો નાના બાળકોને ને જે ગર્ભવતી મહિલાઓ હોય તેમને બહુ જ મુશ્કેલી હોય, કેમ કે એક નાનકડી માખી કે મચ્છર જતી રહે તો તેને રોગચાળો થાય એવી છે। તો વોર્ડ નંબર 8ના અધિકારીઓને કહેવા માંગે છે કે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। જ્યારે આ રહીશો તમને વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ તમે જો ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોય ને જો તમે ભાજપની ગુલામી કરતા હોય તો પગાર તમે ભાજપના કાર્યાલયથી લેવો જોઈએ। બાકી આ પ્રજાના વેરે તમે પૈસા લો છો તો એ પૈસા લેવાનો તમારો હક નહીં। જો 24 કલાકના અંદર આ સોસાયટીમાં જો નિરાકરણ નહીં કરવામાં આવે તો તમને ચંપલનો હાર બી આ જ પ્રજા પહેરાવશે। અહીંયા બધું ગંદુ પાણી ભરેલ છે, આ ગંદા પાણી ભરેલો છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે। એ પીવાના પાણીની અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે। પાણી એટલું ભરેલું છે કે એની સીમા નહીં। આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે, 2 દિવસથી ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી। વોટિંગને ટાઈમે એ લોકો આવે છે, હાથ જોડીને વિનંતી કરે છે, ભાજપ હોય કોંગ્રેસ હોય બધા આવી હાથ જોડી વિનંતી કરે, જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી। તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો। જય માતા।